દહેજ સ્થિત યોકોહામા એટીજી ટાયર લિમિટેડ કંપની ફરી વિવાદમાં સપડાઈ છે। કંપનીના કામદારોએ સંચાલન સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ભારતીય મજદૂર સંઘ સંચાલિત ભારતીય કર્મચારી સંઘ સાથે જોડાયેલા કામદારોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી જણાવ્યું હતું કે કંપનીમાં યુનિયન સાથે સંકળાયેલા કર્મચારીઓને નિશાન બનાવી માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે। કામદાર જયેશ સોપાનદેવ પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે ગત તારીખ 23મી મેના રોજ શિફ્ટ પૂરી થયા બાદ માંડવા જઈ રહેલી કામદારોની બસને રસ્તામાં રોકવામાં આવી હતી। કંપનીના કર્મચારી પ્રિન્સ સંજય બિરેન્દ્ર રાય અને તેના સાગરીતોએ બસમાં હોબાળો મચાવ્યો હતો। આ દરમિયાન બસમાં બેઠેલા કામદારોને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે। આ મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। કામદારોના આક્ષેપ મુજબ પ્રિન્સ રાય સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવા છતાં કંપની સંચાલકોએ તેને નોકરીમાં યથાવત રાખ્યો છે। આના કારણે અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। કામદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કંપની સંચાલન આવા તત્વોનો ઉપયોગ કરીને યુનિયનની પ્રવૃત્તિને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। યુનિયન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓને કારણ વગર સોકોઝ નોટિસ આપી દબાણ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવાયું છે। મજદૂર સંઘના આગેવાન સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે કામદારોની સુરક્ષા માટે કંપની અને પોલીસ તંત્રએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ। તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। આ મામલે યોકોહામા એટીજી ટાયર કંપનીના એચઆર હેડ જયદીપ કોટનિસાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન રિસીવ થયો ન હતો। मेरा नाम जयेश सोपान देवरे है। मैं योकोहामा पावर टायर्स कंपनी में 7 साल से काम कर रहा हूँ और 23 तारीख को मेरे ऊपर एक प्रिंस राय लड़के ने मुलन चौकड़ी पुल पे हमला किया 3:50 पे। उसने मुझे जानलेवा धमकी दिया है और मेरे ऊपर चाकू भी निकाला। उसके बाद बंदूक भी निकाली और उससे बोलता है कि मैं क्रिमिनल हूँ, मेरा कोई कुछ उखाड़ नहीं सकता है, पुलिस प्रशासन में जेब में लेके चलता हूँ और मुझे मारने की धमकी दिया है उसने। तू जहाँ मिलेगा वहाँ पे मैं तेरे को मारूंगा। मैं सब लोगों से मिल गया, वो मैं देख लूंगा मुझे क्या करना है। मैं मैनेजमेंट से भी बात कर लिया, वो मुझे ऐसा बताता है। कंपनी मैनेजमेंट क्या बता रहा है इसके लिए आपने उसको कंपनी मैनेजमेंट और मैं कंपनी से बात किया तो ऊपर से मेरा शोकॉज लेटर निकलवा गया है 3 लोगों का। कोई गलती ना रहते हुए भी तभी भी शोकॉज लेटर निकाला है। और मैं बीएमएस का एक प्रतिनिधि लेबर कमिश्नर से एक आरक्षित मेंबर हूँ, उसके नाते में उसको समझाने गया था 22 तारीख को मशीन पे, लेकिन वो भाई साहब ने बात मानी नहीं। उसके बाद उसने 23 तारीख को मेरे ऊपर गाड़ी में से नीचे उतार कर मेरे ऊपर हमला किया। मुझे एक गाल के ऊपर एक थप्पड़ मारी, उसके बाद मेरे कॉलर के बटन तोड़े और मुझे बंदूक और चाकू का धमकी दिया। चाकू उसने पीछे रखा था और मुझे बोल रहा था तेरा ही सब किताबा भी कर दूंगा और गाली गलौची करने लगा। क्या मांग है अभी आपकी? हम लोगों की जिस दिन हम लोगों ने जो स्ट्राइक किया था उसमें हमने इसी बस की मांग 9 महीने से हमारा चल रहा है। 9 महीने से हम लोग कंपनी के लिए लेटर भिजवा रहे, लेकिन इसके ऊपर कोई एक्शन नहीं ले रहा है। हमने तो कंपनी को ये भी बोला कि हम लोग सहकार्य करेंगे, लेकिन इसमें भी कंपनी कुछ एक्शन लेने के लिए तैयार नहीं है। ऊपर से उल्टा से हमारे ऊपर एक्शन लिए जा रही है खाली फुकट में, कोई कारण ना रहते हुए भी। માંડવા હાઈવે ઉપર યાકોમા કંપનીના એક ગુંડા માણસ જે પ્રિન્સ રાય તરીકે ઓળખાય છે, જે પિસ્તોલ કટ્ટા અને 6 કારતૂસ સાથે પકડાયો છે। આવા ગુંડા માણસોને રાખીને કંપનીના કામદારો ઉપર કેવી રીતના ફસાવા, પરંતુ આવા ગુનેગારો જો રાખશે હજુ બી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને અમે કાલે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર આપવાના છે, એસપીસીને બી આવેદનપત્ર આપવાના છે। 23 તારીખથી આજ સુધી હજુ કાર્યવાહી ચાલે છે। એને 24 કલાક એ લોકોએ હેરાસતમાં લીધો, પછી અત્યારે નોકરી ચાલુ થઈ ગયો છે। કાલે અત્યારે આ કામદારોના જીવ જોખમ પર છે। આ જે કર્મચારી છે જેની પર હુમલો થયો છે એને મારવાની ફિરકમાં છે। તો આવું ચાલે છે આ કંપની। તો આ જે અન્યાય થઈ રહ્યો છે એનું જો સોલ્યુશન આ લોકો નહીં લાવે તો અમે અહીંયા આંદોલન માર્ગે આવીશું।